નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેજિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. આઝાદ ભારતના 67મા સ્વાતંત્ર્ય પર્વે બનાસવાસીઓ રંગાયા રાષ્ટ્રભક્તિના રંગે. જિલ્લાભરમાં યોજાયા ધ્વજવંદનના કાર્યક્રમ. દાંતીવાડા ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વમાં મહેસૂલ મંત્રી આનંદીબેન પટેલના હસ્તે કરાયું ધ્વજવંદન. વેપારી મથક ડીસામાં સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ આઝાદીનો મનાવાયો જશ્ન. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે આઝાદીની ઉજવણી કરી આતશબાજીથી. લાખણીમાં દાતાઓ દ્વારા શ્રાવણ માસમાં અન્નદાન યજ્ઞ યોજાયો. 7 શાળાના 1500 ભૂલકાઓને પીરસ્યું સ્વાદિષ્ટ ભોજન. દુખિયાના બેલી દશામાના 10 દિવસીય વ્રત મહિમાની આજે કરાઈ પૂર્ણાહુતિ. દશામાના વ્રત પૂર્ણ થતા ગઢ ગામે નીકળી દશામાની ભવ્ય શોભાયાત્રા. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝમાં લોગ કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. સરહદી બનાસકાંઠામાં આજે આઝાદ ભારતની 67મી વર્ષગાંઠની રાષ્ટ્રભાવના સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આજના સ્વાતંત્ર્ય પર્વે જિલ્લામાં વિવિધ સ્થળો પર ધ્વજવંદન સમારોહ યોજાયા હતા, જેમાં જિલ્લાવાસીઓએ ભારતની આન બાન શાન સમા ત્રિરંગાને માનભેર સલામી આપી રાષ્ટ્રભાવનાના રંગી રંગાયા હતા. જંજીરોમાંથી છોડાવવા માટે આપણા અગણિત દેશભક્તોએ બલિદાન આપ્યા. સ્વતંત્ર સેનાનીઓએ જનજાગરણ કરી. બનાસકાંઠામાં આજે જિલ્લા કક્ષાના 67મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દાંતીવાડા ખાતે સરદાર કૃષિ યુનિવર્સિટીના કેમ્પમાં કરવામાં આવી હતી. આ ધ્વજવંદન સમારોહ રાજ્ય સરકારના માર્ગ મકાન અને મહેસૂલ મંત્રી આનંદીબેન પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. દાંતીવાડા ખાતે યોજાયેલ 67મા સ્વાતંત્ર્ય પર્વમાં મંત્રી આનંદીબેન પટેલના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને ત્રિરંગાને અદબભેર સલામી આપવામાં આવી હતી. આ પ્રસંગે મંત્રી આનંદીબેન પટેલે પોતાના પ્રવચનમાં સ્વતંત્ર સંગ્રામમાં દેશની આઝાદી માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર વીર સપૂતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમજ આઝાદીની ચળવળમાં ગુજરાતે સબળ નેતૃત્વ પૂરું પાડી આપેલા બલિદાનોને યાદ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ ગાંધીજી, સરદાર પટેલ અને સ્વામી વિવેકાનંદના ચીંધેલા રાહ ઉપર ચાલી ગુજરાતનો અભૂતપૂર્વ વિકાસ કર્યો છે. ગુજરાતમાં સંવેદના સાથે સદભાવના, ગરીબી દૂર કરવા ગરીબી મેળા, જરૂરિયાતમંદોને કરોડોની સહાય હાથોહાથ આપવામાં આવી છે. ગુજરાતમાં કેન્દ્ર સરકારના કૃષિ દર સામે ગુજરાતમાં 11% કૃષિ વિકાસ દર પહોંચ્યો છે, જે સબળ નેતૃત્વને આભારી છે. તેમજ 2 ઘરોને ઘરનું ઘર બનાવી આપવા મુખ્યમંત્રીની આવાસ સમૃદ્ધિ યોજનામાં 5 વર્ષમાં 50 લાખ આવાસ નિર્માણ કરવાનું જણાવ્યું હતું. જોકે આજના રાષ્ટ્રીય પર્વે આનંદીબેન પટેલે પરેડની સલામી લીધી હતી. બાદમાં સ્વાતંત્ર્ય સેનાની ગુણવંતરાય મહેતા અને જિલ્લાના રમતવીરોનું મંત્રી આનંદીબેન પટેલના વરદ હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બનાસકાંઠાના વિકાસ માટે મંત્રીને અને કલેક્ટરને 25 લાખનો ચેક અર્પણ કર્યો હતો. આજના આ સ્વાતંત્ર્ય પર્વને યાદગાર બનાવવા માટે નાના ભૂલકાઓ દ્વારા વિવિધ વેશભૂષામાં રાષ્ટ્રભાવના ઉજાગર કરતી વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. જોકે કાર્યક્રમના અંતે પર્યાવરણના જતન માટે વૃક્ષારોપણ તેમજ માનવ સેવાને સાર્થક કરવા માટે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર જે.જી. હિંગરાજિયા સહિત જિલ્લાના અધિકારીઓ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પાલનપુર નગરપાલિકા ખાતે આજે 67મા સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. પાલિકાના પ્રાંગણમાં આજે સ્વાતંત્ર્ય પર્વની સોનેરી પ્રભાતે પાલિકા પ્રમુખ હસમુખભાઈ પઢિયારે ત્રિરંગો લહેરાવી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. આજના આ ધ્વજવંદન કાર્યક્રમમાં વંદે માતરમ, રાષ્ટ્રગીત તેમજ દેશભક્તિના નારા લગાવવામાં આવ્યા હતા, જેને લઈ વાતાવરણમાં દેશભાવના પ્રસરી જવા પામી હતી. આ પ્રસંગે પાલિકા પ્રમુખ હસમુખભાઈ પઢિયારે ભારત રાષ્ટ્રને મોંઘેરી આઝાદી અપાવનાર વીર સપૂતોને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ આપી તેમણે આજના રાષ્ટ્રીય પર્વે શહેરને સ્વચ્છ, સુંદર અને પ્લાસ્ટિક મુક્ત શહેર બનાવવાના સંકલ્પ લીધા હતા. ભારત દેશના 67મા સ્વાતંત્ર્ય દિને પાલનપુર નગરપાલિકા ખાતે ધ્વજવંદન કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. એમાં નગરપાલિકાના સદસ્યશ્રીઓ, નગરપાલિકાના કર્મચારી મિત્રો અને પાલનપુર શહેરના ગણમાન્ય નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. એના પછી ધ્વજવંદન પછી વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ કરવામાં આવેલો હતો. દેશને સ્વતંત્ર કરવા જેમણે અથાગ પરિશ્રમ કર્યો એવા ભારતના અખંડ શિલ્પી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધીજી, ચંદ્રશેખર આઝાદ, વીર ભગતસિંહ, વીર સાવરકરજી તેમજ નામી અનામી સેનાનીઓને આ પ્રસંગે કોટી કોટી વંદન કરું છું. આ પ્રસંગે પાલિકા પ્રમુખ તેમજ નગરસેવકોના વરદ હસ્તે પાલિકાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરી સમાજમાં વૃક્ષોના જતન અંગે જાગૃતિ લાવવાનો સંદેશો પ્રસરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ચીફ ઓફિસર યુડી સિંધા, ઉપપ્રમુખ અમૃતભાઈ જોશી, સેનિટેશન ચેરમેન અનિલભાઈ ચક્રવર્તી સહિત
નગરસેવકો અને પાલિકા કર્મીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પાલનપુરના જોરાવર પેલેસ ખાતે આવેલ હેડ પોસ્ટ કચેરી ખાતે આજે 67મા સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આજે આઝાદીની 67મી વર્ષગાંઠ ખાતે હેડ પોસ્ટ કચેરીમાં પોસ્ટ સુપ્રિન્ટેન્ડન્ટ એસ.કે. ઠાકોરે ધ્વજ ફરકાવી ધ્વજવંદન કરાવ્યું હતું. આ પ્રસંગે પોસ્ટ કર્મીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભારતની શાન સમા ત્રિરંગાને માનભેર સલામી આપી હતી. તેમજ દેશને આઝાદી અપાવનાર વીર શહીદોને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. જે આપણા ભારત દેશના 67મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે અમારા પોસ્ટલ પરિવાર તરફથી પાલનપુર ખાતે એક સુંદર દેશભક્તિની ભાવનાઓ સાથેનું મિલન અને દેશને સલામી રૂપે ધ્વજવંદનનો સફળ કાર્યક્રમ યોજ્યો. અમારા પોસ્ટલ પરિવારના લગભગ મોટી સંખ્યામાં કર્મચારીઓ ભાગ લઈ અને દેશની અદ્ભુત બેનમૂન આજના સ્વાતંત્ર્ય પર્વે પોસ્ટ વિભાગ ધ્વજ ત્રિરંગાને સલામી આપી રાષ્ટ્રભાવના કેળવી હતી તેમજ મોં મીઠા કરી આઝાદીની ઉજવણી કરી હતી. બનાસકાંઠામાં જિલ્લા પંચાયત ખાતે દર વર્ષની જેમ આજે સ્વાતંત્ર્ય પર્વની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. સ્વાતંત્ર્ય પર્વની સુપ્રભાતે જિલ્લા પંચાયત બગીચામાં જિલ્લા પંચાયત સ્થાને ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. આ રાષ્ટ્રીય પર્વમાં જિલ્લા પંચાયત પ્રમુખ રાજેન્દ્રભાઈ જોશીએ ત્રિરંગો લહેરાવી ધ્વજવંદન કરાવ્યું હતું. રાષ્ટ્રગીતની સુરાવલી વચ્ચે યોજાયેલ ધ્વજવંદન કાર્યક્રમમાં ત્રિરંગાને માનભેર સલામી આપવામાં આવી હતી. ભારત દેશની આઝાદી મળ્યાની ખુશી રૂપે આપણા રાષ્ટ્રધ્વજને સલામી આપી આપણામાં રહેલી દેશભક્તિ દેશદાજની ભાવનાને વ્યક્ત કરવા આઝાદી માટે સ્વતંત્ર સેનાનીઓએ આ દેશને આઝાદ કરવા માટે કુરબાનીઓ આપેલ તેવા વીર જવાનોને આપણે યાદ કરીએ. દેશની વીરગતિ પામેલ વીર જવાનોને શહીદોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. રાષ્ટ્રપ્રેમ પ્રદર્શિત કરીને એક પ્રોસિજર, એક કામ, એક કાર્યક્રમ સમજીને આપણે અટકવું નથી. આ ભગીરથ કાર્યમાં આપણે સૌ સાથે જોડાવું જ પડશે. આપણે એક દિવસ પણ એકલા રહી નથી શકતા. આપણા દેશની રક્ષા કાજે આપણા સૈનિકો ખડે પગે આપણી સરહદો ઉપર આપણા માટે ચોકી કરે છે. દૂર દૂર સુધી વૃક્ષ પણ ન હોય અથવા રણ હોય, બર્ફીલા પર્વતો હોય, ખાવા પીવાનું પણ ઠેકાણું ન હોય તેવી કઠોર પરિસ્થિતિની અંદર આ દેશના જવાનો સૈનિકોની સેવાને હું નમન કરું છું. આ પ્રસંગે ભારત રાષ્ટ્રને ગુલામીની જંજીરોમાંથી મુક્ત કરાવનાર મા ભારતીના વીર શહીદોને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ધ્વજવંદન સમારોહમાં જિલ્લા પંચાયત પ્રમુખ રાજેન્દ્રભાઈ જોશીએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે મા ભારતીની રક્ષા કરતા નૌજવાનો ઠંડી, ગરમી, ભૂખ, તરસની પરવા કર્યા વિના સરહદે દુશ્મનો સામે ઝઝૂમી આપણું રક્ષણ કરી રહ્યા છે. ત્યારે દરેક નાગરિકે પણ આઝાદી અમર રાખવા દેશની સેવા કરવાની જરૂર હોવાનું જણાવ્યું હતું. છે હિન્દુસ્તાનની આઝાદીની આજે 67મું વર્ષ, 66 વર્ષ પૂરા થયા. 15મી ઓગસ્ટ ધ્વજવંદન કરીએ. જિલ્લા પંચાયતની પરંપરા મુજબ આજે જિલ્લાની વડા મથક ખાતે આપણે સૌએ ભેગા થઈ દેશભક્તિની અનુરૂપ ધ્વજવંદન કર્યું. ઘણા બધા સ્વાતંત્ર્ય સેનાની અધિકારીઓ, પદાધિકારીઓ અને સમગ્ર શહેરમાંથી નાગરિકો ઉપસ્થિત થયા. તે બદલ સર્વનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે અભિનંદન પણ આપું છું શાળાના બાળકોને. એક સ્પીડથી, એક મોરલથી, એક જનૂનથી આ બાળકો દેશભક્તિના જે કાર્યો, દેશભક્તિના જે ગાયનો, જે ગીતો વગર ખચકાટે ગાય છે એ જ દેખાડે છે કે હિન્દુસ્તાન માટેની જે લાગણી છે એ સમગ્ર સમાજની અંદર. જિલ્લા પંચાયત ખાતે આજે યોજાયેલ 67મા સ્વાતંત્ર્ય પર્વમાં દેશભાવના ઉજાગર કરવામાં આવી હતી, જેમાં આરોગ્ય અધિકારી, આચાર્ય, જિલ્લા પંચાયત સદસ્યો તેમજ શહેરના આગેવાનો, શાળાના બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં સહભાગી બન્યા હતા. 14મી ઓગસ્ટ 1947નો દિવસ ભારતના ઇતિહાસમાં સોનેરી અક્ષરે આલેખાયેલો છે. આ દિવસની મધ્યરાત્રે ભારત રાષ્ટ્ર અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયું હતું.
ભારતની આ અણમોલ આઝાદીના ફળ આજે આપણને ચાખવા મળી રહ્યા છે, ત્યારે અણમોલ આઝાદીની ખુશી કોને ન હોય। હા, ડીસામાં સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આઝાદીનો જશ્ન મનાવવામાં આવ્યો હતો। ડીસાના ફુવારા સર્કલ ઉપર ગત સાંજના સમયે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા અમર આઝાદીની ઉજવણી અંતર્ગત ફટાકડા ફોડી ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી, તેમજ આઝાદી અમર રહો અને શહીદો અમર રહોના નારા લગાવવામાં આવ્યા હતા। આજે 14 તારીખ સુધી ભારત અખંડ ભારત હતું। રાત્રે 12:30 વાગ્યા પછી બાકલા પડેલા એ દિવસ દર વર્ષે અમે ઉજવ્યો છે, અખંડ ભારતનો દિવસ ઉજવ્યો છે। હજી પણ આવી આશા છે કે અખંડ ભારત થાય, ફરીથી અખંડ ભારત થાય એના માટે સહયોગ। આમ ડીસામાં સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે આતશબાજી કરી આઝાદીનો જશ્ન મનાવ્યો હતો। આ કાર્યક્રમમાં જીતુભાઈ અગ્રવાલ, રાજુભાઈ ઠાકોર, ભાજપના હોદ્દેદારો, નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। દર્શક મિત્રો, લઈશું વિરામ, વધુ સમાચાર જોઈશું વિરામ બાદ। જોતા રહો સંપૂર્ણ ન્યૂઝ। ડીસાના નિર્માતા દ્વારા નિર્મિત શ્રીરામ ફિલ્મ પ્રોડક્શનની ગુજરાતી રંગીન ફિલ્મ તું મહેંદી લગાવજે મારા નામની। અરે આ વિજય પ્રતાપ સિંહનો દીકરો છે, જેમાં મલ્ટીસ્ટાર કલાકાર હિતેન કુમાર, પિનલ ઓબેરોય, તારિક સોલંકી, ફિરોઝ ઈરાની, રાકેશ પુજારા, જયમેની ત્રિવેદી અને અશોક અગ્રવાલ। તો શ્રીરામ મલ્ટીપ્લેક્સ સિનેમા ડીસામાં દરરોજ 4 શોમાં તું મહેંદી લગાવજે મારા નામની ટિકિટનું બુકિંગ આજે જ કરાવી લો। ટિકિટ દર ફક્ત ₹40। પોચી પકડી એને આ હવેલીની બહાર ફેંકી દઈશ। તું મહેંદી લગાવજે મારા નામની। કોણ છે અપ્રિય? મને પ્રીતમ તું પ્યારો લાગે તો રાજ ઘુમાર લો। હે ગોરી મને તો દલમો વાલે મારા નામની મહેંદી લગાવીને જ રહીશ। હું તો પ્રેમ દીવાની મારા શામની, મેં તો ઓઢી ચુંદલડી તારા નામની। ગોરી ઓઢો ચુંદલડી મારા નામની, પેલો ચુડલે ગોરા દે મારા પ્રેમને, તું મહેંદી લગાવજે મારા નામની। હું તો મહેંદી લગાવું તારા નામની। તું મહેંદી લગાવજે મારા નામની। કે ભાઈ ગર્લફ્રેન્ડ घोड़ा बनकर सपने देखकर रात दिन थके न हारे तू चला। अब मेरी बारी कर अब तैयारी, सब
हैप्पी बर्थडे पापा। बचपन से तुम ही तो पापा मम्मा सब। अपने सारे दुखों पे ताला लगाओ और चलो मेरे साथ। मंजिलें गले लगा कर आसंग चल। एक नया युग, एक नया ड्रीम। ड्रीम योगा, सच कर देंगे सपने। વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે શરૂ થયેલ દશામાના 10 દિવસ વ્રત મહિમાનો આજે છેલ્લો દિવસ હતો. વ્રતધારી બહેનોના વ્રત આજે પૂર્ણ થતા તળાવ અને સરોવરમાં દશામાનું વિસર્જન કરવામાં આવનાર છે. જોકે આજે શ્રાવણ વદ દસમ નિમિત્તે ગઢમાં દશામાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. ગઢમાં લોકમાતા લડવી નદીના કાંઠે દશામાનું ભવ્ય મંદિર બાંધવામાં આવ્યું છે. આ મંદિર ખાતે દર વર્ષે દશામા વ્રતની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે અને દશમની રાત્રે મંદિર સમીપ આવેલ દશામા તળાવમાં મૂર્તિઓનું મોટા પાયે વિસર્જન કરવામાં આવે છે, જેને લઈ રાત્રિના સમયે મોટો મેળો ભરાય છે. આજે દશામાના 10 દિવસીય વ્રત પૂર્ણ થતા ગઢનગરમાં દશામા મંદિરથી દશામાની ભવ્ય શોભાયાત્રા નીકળવામાં આવી હતી. વાજતે ગાજતે નીકળી દશામાની શોભાયાત્રા ગામના જાહેર માર્ગો ઉપર ફરી હતી, બાદમાં નિજ મંદિરે પરત ફરી હતી. આ શોભાયાત્રામાં ગઢ તેમજ આજુબાજુના ગામોની ધર્મપ્રેમી જનતા મોટી સંખ્યામાં જોડાઈ હતી. જોકે આજે દશામા વ્રતની પૂર્ણાહુતિ થતા ગઢ દશામા મંદિરના પૂજારીએ દશામાની મૂર્તિના વિસર્જન માટે રાત્રિના 1 વાગ્યા બાદ શુભ મુહૂર્ત હોવાનું જણાવ્યું હતું. આમ ગઢમાં દશામાના નીકળેલા ભવ્ય વરઘોડાથી ગામ આખું દશામાની ભક્તિમાં લીન બની જવા પામ્યું હતું. ભારતભરમાં આજે સ્વાતંત્ર્ય પર્વની રાષ્ટ્રભાવના સાથે ભવ્ય ઉજવણી થઈ હતી. જોકે શાંતિ અને અમન ધરાવતા ભારત દેશની શાંતિ પાડોશી દેશ પાકિસ્તાનને સહન થતી નથી. નાપાક ઈરાદા ધરાવતું પાકિસ્તાન છાશવારે ભારતની સરહદે અડપલા કરતા વીર સપૂતો શહીદ થઈ રહ્યા છે. જેમાં તાજેતરમાં પાકિસ્તાને કાશ્મીરી સરહદે હુમલો કરી 2 ભારતીય જવાનોની હત્યા કરી છે. જે બાદ પણ પાકિસ્તાન સૈન્ય સતત યુદ્ધ વિરામનો ભંગ કરી ગોળીબાર કરી રહ્યું છે, જેને લઈ પાકિસ્તાનના નાપાક ઈરાદાઓ સામે દેશવાસીઓમાં ભારે રોષ ઉઠવા પામ્યો છે. ત્યારે આજના સ્વાતંત્ર્ય પર્વે બનાસવાસીઓએ પાકિસ્તાનને ભારતની તાકાતનો પરચો આપી દેવાનો મત વ્યક્ત કર્યો હતો. આજ પાકિસ્તાન કેટલો આપણા 5 સૈનિકોને મારી નાખ્યા, પહેલા એમના 2 આપણા સૈનિકોના માથા કાપી દીધા, તે છતાંય એમને કોઈ વળતો જવાબ આપવાનો નહીં. કેમ નહીં આપવાનો? હા, ઢીલો રૂપ કેમ પાકિસ્તાનના વિરોધમાં? અને હવે એમ કહે છે કે એમના સાથે વાતચીત કરીએ. શરમ આવી જોઈએ એમને, જે આપણા દેશના જવાનોને વગર ફાલતુ અને કોઈ પણ યુદ્ધ વગર મારી નાખે છે. આપણે કશું કર્યા વગર એમને મારી નાખે છે, તો એમને વળતો જવાબ આપવો જ જોઈએ. એમની અંદર લાયકાત ના હોય, આપણા જો ગૃહમંત્રીની અંદર લાયકાત ના હોય તો બંગડી પહેરી લે અને બેસી જાય. કેમ આવું કરે છે? પાકિસ્તાનના બધી હરકતો કેમ સહન કરે છે? એમની આ કેમ પૂરી લાગણી પાકિસ્તાનને વિરોધમાં રહે છે? વિરોધ કરવો જોઈએ. આપણા જવાનો મારી નાખ્યા છે, કેમ મારી નાખ્યા? તો એમને પટાઈ દો, યુદ્ધ કરી દો, સાફ કરી દો, બધું ખતમ કરી દો. કેમ સહન કરે છે આ બધું? ટાઈમ પાકી ચૂક્યો છે. છેલ્લા 15-20 વર્ષથી ગમે ત્યારે આતંકવાદીઓ આપણા દેશ પર હુમલો કરી જાય છે. ચૂપચાપ આપણે સહન કરવાનું છે. દેશના નેતાઓ 2 શબ્દો જરૂર વાપરે છે, हम देख लेंगे ને શાંતિ રાખો ને ભાઈચારો રાખો ને, અને આપણે બી એ વાતે શાંત રહીએ જ કબૂલ. પણ બદલાવ જરૂરી છે દેશ માટે. આજે સમગ્ર ગુજરાત અથવા તો સમગ્ર ભારતની અંદર આ 2 પરિસ્થિતિને આપણે અલગ રીતે મૂલવવી જોઈશે. તમે કલકત્તાથી માંડીને દિલ્હી સુધી જાઓ તો માઓવાદ, નક્સલવાદ, આતંકવાદ, ચારે બાજુ દેશના ભાગલા પાડવા માટેની પ્રવૃત્તિઓ થઈ રહી છે. માત્ર ગુજરાત જ એક એવું સ્ટેટ છે કે જ્યાં બહેન દીકરીઓ સુખ સલામત, સહી સલામત દિવસ રાત ફરી શકે છે. ઇઝરાયલને આપણે દાખલો લેવો જોઈએ. એક નાનકડો દેશ, દેશભક્તિથી સતત જજુમતો દેશ, અમેરિકા હોય કે ગમે તે હોય એની આજુબાજુ તાકાત છે કોઈની ઇઝરાયલ ઉપર દેખી શકે, જ્યારે આપણો દેશ તો દરેક ક્ષેત્રે અવ્વલ છે. આને કડક હાથે કંટ્રોલમાં કરવો જ જોઈએ, નહીં તો આજની પરિસ્થિતિ જે છે સમગ્ર ઇન્ડિયાની અંદર ક્યાંક ફરવા ગયા હોઈએ, સાંજે પાછા આવીશું કે નહીં આવીએ એ પણ ખબર નથી. એના ઉપર વિશેષ ભાર મૂકું છું
કે માન્ય નરેન્દ્રભાઈ મોદીના હાથમાં જો સમગ્ર ભારતનું સુકાન હશે તો તાકાત નથી આ આજુબાજુવાળા, આ ચાઇના હોય, આ પાકિસ્તાન હોય કે બીજા ગમે આતંકવાદના નામે મારા દેશના મારા ભાઈ બહેનોના ભાગલા પડાવી શકે, મારા દેશના મારા ભાઈ બહેનોનું ક્યાંય અહિત કરી શકે. પાકિસ્તાને સરહદ ઉપર બબે વખત સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું છે અને હર વખતે ભારત સાથે દગાબાજીનો ખેલ કરતા પાકિસ્તાનને પાઠ ભણાવવાની ખૂબ તાતી જરૂરિયાત આ દેશની દરેક પ્રજા ઈચ્છી રહી છે. આ દેશની સરકાર મક્કમપણે પાકિસ્તાનને પાઠ ભણાવીને વિશ્વમાં દાખલો બેહાડે કે દગાખોરોને પાઠ ભણાવતા ભારતને આવડે છે. હવે ભારતે ડરવાની જરૂર નથી. ભારતનું સૈન્ય થનગની રહ્યું છે પાકિસ્તાનને પાઠ ભણાવવા, અને પાકિસ્તાનને પાઠ ભણાવવો એ આજના આઝાદી પર્વનો અમારો સંકલ્પ છે. આજે પાકિસ્તાનના હુમલાથી દેશભરમાં રોષ ફાટી નીકળ્યો છે, ત્યારે હવે સરકારે પણ પાકિસ્તાનને સબક શીખવવાનો સમય પાકી ગયો હોવાનો ભારતીયોમાં અવાજ ઉઠવા પામ્યો છે. પાલનપુર તાલુકાના ચિત્રાસણી ગામ નજીક આજે સવારે લક્ઝરી બસ અને કમાન્ડર જીપ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મોતના પ્રસંગે જતા 7 સભ્યો ઘાયલ થયા હતા. હાથીદરા ગામનો ડાભી પરિવાર આજે સવારે કમાન્ડર જીપમાં સવાર થઈ નાની ભાકર ગામે મોતના પ્રસંગે જઈ રહ્યો હતો, ત્યારે ચિત્રાસણી ગામ નજીક ડાભી પરિવારની જીપને લક્ઝરી સાથે ટકરાવાથી અકસ્માત નડ્યો હતો. આ બનાવમાં જીપમાં સવાર 7 જેટલા વ્યક્તિને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. જોકે આ ઈજાગ્રસ્તોને 108ની મદદથી તાત્કાલિક સારવાર અર્થે પાલનપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ મોતમાં મુઠ્ઠી માટી નાખવા જઈ રહેલા હાથીદરાના ડાભી પરિવારને રસ્તામાં અકસ્માત ભેટતા તેમને હોસ્પિટલની સારવાર લેવાની ફરજ પડી હતી. દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચારો જોઈશું વિરામ બાદ. જોતા રહો સંપૂર્ણ ન્યૂઝ. કે ભાઈ ગર્લફ્રેન્ડ घोड़ा बनकर सपने देखकर रात दिन थके न हारे तू चला अब मेरी बारी कर अब तैयारी सपने नए देखने. हैप्पी बर्थडे पापा. बचपन से तुम ही तो हो पापा, मम्मा, सब. अपने सारे दुखों पे ताला लगाओ और चलो मेरे साथ. मंजिलें गले लगा कर आ संग चल. एक नया युग, एक नया ड्रीम. ड्रीम योगा, सच कर देंगे सपने. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે.
ભારતીય સંસ્કૃતિમાં અન્નદાનનો વિશેષ મહિમા રહેલો છે, જેમાં ભૂલકાઓને ભોજન આપવાથી ભગવાને પ્રસાદ ચડાવવા સુધીનું પુણ્ય મળતું હોવાનું કહેવાય છે, જેને લઈ ગુજરાત સરકાર દ્વારા દાતાઓના સહયોગથી પ્રાથમિક શાળાઓમાં તિથિ ભોજન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં હાલના પવિત્ર શ્રાવણ માસમાં શાળાના ભૂલકાઓને તિથિ ભોજન આપવાની પ્રણાલી શરૂ થઈ છે, જેમાં લાખણી પંથકમાં 6 દાતાઓએ 7 પ્રાથમિક શાળાના ભૂલકાઓને તિથિ ભોજન આપી સેવા યજ્ઞમાં સૂર પુરાવ્યો હતો. રવજીભાઈ ચૌધરી, વિજયભાઈ રાજપૂત, ત્રિકમાભાઈ બઢિયાર, બલદેવભાઈ શિલવા, દાનાભાઈ પટેલ અને નિલેશભાઈ પંચાલ ભોજનદાતા બની લાખણીની 7 પ્રાથમિક શાળાના 1500થી વધુ બાળકોને સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવ્યું હતું. જોકે શ્રાવણ માસમાં નાના ભૂલકાઓએ દાતાઓએ કરેલ અન્નદાનને શાળા પરિવાર અને ગ્રામજનોએ બિરદાવ્યો હતો. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. આઝાદ ભારતના 67મા સ્વાતંત્ર્ય પર્વે બનાસવાસીઓ રંગાયા રાષ્ટ્રભક્તિના રંગે. જિલ્લાભરમાં યોજાયા ધ્વજવંદનના કાર્યક્રમ. દાંતીવાડા ખાતે યોજાયા જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વમાં મહેસૂલ મંત્રી આનંદીબેન પટેલના હસ્તે કરાયું ધ્વજવંદન. વેપારી મથક ડીસામાં સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ આઝાદીનો મનાવાયો જશ્ન. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે આઝાદીની ઉજવણી કરી આતશબાજીથી. લાખણીમાં દાતાઓ દ્વારા શ્રાવણ માસમાં અન્નદાન યજ્ઞ યોજાયો. 7 શાળાના 1500 ભૂલકાઓને પીરસ્યું સ્વાદિષ્ટ ભોજન. દુખિયાના બેલી દશામાના 10 દિવસીય વ્રત મહિમાની આજે કરાઈ પૂર્ણાહુતિ. દશામાના વ્રત પૂર્ણ થતા ગઢ ગામે નીકળી દશામાની ભવ્ય શોભાયાત્રા. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.